માણસ સમજદાર બનતો જાય છે. સાકર વિનાનું દૂધ પણ ડાયાબિટીસનો દર્દી મજેથી પી શકે છે. ઘી વિનાની રોટલી પણ આંબીલનો તપસ્વી મજેથી આરોગી શકે છે. સુવાસ વિનાના પુષ્પો પણ શણગાર તરીકે લગ્ન મંડપમાં મજેથી ચાલી જાય છે. પાણી વિનાની નદીમાં પણ આરામ કરવામાં માણસને મજા આવે છે. પણ જે સંબંધમાં, જે સંપર્કમાં, જે સંવાદમાં લાગણી અને પ્રેમ, સંવેદનશીલતા અને સ્નેહ, સદ્ભાવ અને આત્મીય ભાવ ગાયબ હોય છે, એ સંબંધ, સંપર્ક અને સંવાદ માણસને માટે બોજરૂપ અને ત્રાસરૂપ બની જાય છે. માત્ર મોબાઈલ જ શું કામ? વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર વગેરે તમામ પરિબળોથી સૌથી મોટો હાહાકાર જે એક ક્ષેત્રે સર્જ્યો છે, એ ક્ષેત્રનું નામ છે લાગણીશીલતા. શેરડી રસ વિનાની ચાલી જાય, કૂવો પાણી વિનાનો ચાલી જાય, ગાડી પેટ્રોલ વિનાની ચાલી જાય, પણ સંબંધો લાગણી વિનાના તો શે ચાલે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.